વાગી રહ્યા છે 12 અત્યારે વાગી રહ્યા છે 12 તો અત્યારે આવ્યા છે ધીમાના પપ્પા ખાવા માટે તો અત્યારે ખાઈને પીને હુવે છે પંખો ચાલુ કરીને બીજે કપામાં પાણી વારવા ગયા હતા દોસ્તો એટલે હમણાં છૂટીને આવ્યા છે 12 વાગ્યે તો પાછા જવાનું છે કપામાં પાણી વારવા માટે તો અહીં સુધી બનાવી ગયા અમારા બ્લોગ વિડીયોમાં ને અત્યારે 12 વાગ્યાનો એટલો બધો તડકો પડે છે દોસ્તો ને કપડાને બધા ધોઈ નાખ્યા છે ને ઘણો બધો તડકો પડે છે ને હું લીમડા તલે ધાઈ જામ ને લીમડા કેટલા બધા મોહડા નારા પડી રહ્યા છે દોસ્તો મોહડા નારા પડી રહ્યા છે દોસ્તો લીમડા તો જોઈ શકો છો પહેલાં પણ હું ઢીગલો કરી ને બકરા પણ બહી રહ્યા છે ને લક્ષણ બધા અહીંયા પડ્યા છે તો દોસ્તો લાઈક સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો ને અત્યારે ભારે ગરમી થાય છે ને ધીમાની ટોપી કેવી લાગે છે કમેન્ટમાં જરૂર જણાવજો તો ફાઇનલી દોસ્તો અત્યારે હું આવી જઈશું ખેતરમાં તો ખેતરમાં બેહી રહી છું દોસ્તો તો તમે જોઈ શકો છો હું ખેતરમાં બેહી રહી છું ને પાણી વાલી રહી છું જોઈ શકો છો ને ધીમાના પપ્પા અત્યારે જાય છે હલરમાં તો હલરમાં તલ કાઢવા માટે ગયા છે તલ કાઢીને આવશે તો પછી અમે વાડીએ જઈશું ને આ છે તો વાડી બીજાની તો આ નાકા વાલી રહીશું ને ધીમાના પપ્પા તલ કાઢવા છે ફુવાન તો આગળ ને ધીમાઈન પપ્પાને બદલે હું થોડીક વાર પાણી વાલી રહીશું ને ધીમાઈના પપ્પા અત્યારે પાછા આવશે ત્યાં સુધી હું પાણી વાલી પછી આપણે 6 વાગે છૂટીને પછી વાડીએ જઈશું તો અમારા બ્લોગ વિડીયોમાં એન્ડ સુધી બને રહેજો લાઈક સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં દોસ્તો અને પૂરો વિડીયો જોવા ભૂલતા નહીં દોસ્તો કેવી રીતે પાણી પણ જઈ રહી છે ને નર્સરીયામાં જોઈ શકો છો આવી રીતે પાણી જઈ રહી છે અને હું પાવડો આડો મૂક્યો છે ને અત્યારે તો હું એકલી બેહી રહી છું ધીમાઈ હુવે છે જોઈ શકો છો તો ખાટલા વગર ખાટલો વાળીએ તો આગળ વાડી છે ને તો આગળ ખાટલો પડ્યો છે પણ અત્યારે હું ખાટલો નથી લાવી ને ધીમાઈ નીચે થુવાડી નાખી છે જોઈ શકો છો ને લાઈક સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં ગરમી પણ ઘણી થાય છે દોસ્તો આજે વરસાદ આવવાનું વાતાવરણ એવું લાગે છે પણ વરસાદ આવે કે નહીં આવતો ખબર નથી પણ વરસાદ આવે ને તો બહુ સારું પણ વરસાદ નથી આવતો તડકો ઘણો થાય છે ને ગરમી ઘણી થાય છે વરસાદ આવજો વહેલા વરસાદને બોલાવે પણ તોય વરસાદ આવતો નથી દોસ્તો ને અમારા બ્લોગ વિડીયોમાં અહીં સુધી બને રહેજો લાઈક સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં હું ઘડીએ પડીએ લાઈક સબસ્ક્રાઈબ કરી લેજો એમ કહું છું દોસ્તો તોય તમે લાઈક સબસ્ક્રાઈબ કરી લેજો તો આજે ગરમી ઘણી છે દોસ્તો આ પાણી જઈ રહી છે દાડી પર આવ્યા છે દોસ્તો એટલે વાલો આ પડે છે ને ધીમાઈના પપ્પા આવડે આવશે એટલે હું પાછી બતાવીશ તમને ને આ ઢોરિયામાં પણ પાણી આવી રહ્યું છે તો ફાઇનલી દોસ્તો હું પાછી ધીમાઈ છે તો આગળ જઈ રહી છું ને પાણી ચાલુ છે ને વરસાદ આવે એવો લાગે છે સૂર્યદેવ દેખાતો નથી દોસ્તો જોઈ શકો છો આખું ઢાંકી લીધું છે દોસ્તો સૂર્યદેવને તો આજે તો નક્કી છે વરસાદ આવવાનો હા દોસ્તો તો વરસાદ આવે કે નહીં આવતો પણ આપણે વરસાદ આવશે તો ભાગવું કાં વરસાદ આવશે ને એટલે હું તો ધીમાઈને લઈને પાર ભાગીને જવાની છું વાડીએ દોસ્તો વાયતે આવે છે થોડોક વાયતે આવે છે દોસ્તો બીક લાગે પણ વરસાદ આવે એવું થઈ ગયું છે જોઈ શકો છો વાદળ ને વાદળ તો આપણે ધીમાઈને ક્યાં લઈને જઈશું વાડી પણ ઘણી સેટી છે દોસ્તો તો વાડી પણ ઘણી સેટી છે તો આપણે વરસાદ આવશે ને એટલે ધીમાઈને હાકલી લઈને જાઉં આ વાડીએ તો વાડી પણ ઘણી સેટી છે જોઈ શકો છો તો આગળ ઠેક તો આપણે એન સુધી બને રહીએ અમારા બ્લોગ વિડીયોમાં ફાઇનલી દોસ્તો એલીમાં બધું અંધારું થઈ ગયું છે વરસાદ આવે એવું સૂર્યદેવ એટલો છે અત્યારે વાગી રહ્યા છે 5 તો અત્યારે વાગી રહ્યા છે 5 દોસ્તો ને પેલી પણ બધું અંધારું વાદળ થઈ ગયું છે દોસ્તો જોઈ શકો છો વરસાદ આવે એવું તો આપણે ધીમાઈના પપ્પા ક્યારે આવશે ને ક્યારે વાડી જઈશું તો હજુ આવ્યા નથી દોસ્તો તો આપણે એકલા પાણી વાલી રહીશું અહીં સુધી બને રહેજો અમારા બ્લોગ વિડીયોમાં દોસ્તો ધીમાઈ ઉઠી જશે અત્યારે જોઈ શકો છો આવે છે ભૂપી લે ધીમો ભૂપી હું છે
બુ પી લે બેટા, બુ પી લે. તો ધીમાએ ઉઠી ઉઠીને આ બાજુ આવી રહી છે મેં બેહી રહીને તો આગળ. ધીમાએ નાખે ને બુ પી લે. એમ પી લેવાનું હો બેટા. ઉઠીને ધીમાએ પાણી પી રહી છે, અત્યારે ઉઠી જશે. આવ આવ આવ. પપ્પા આવે એટલે આપણે પછી વાડીએ જઈશું. હા હવ પપ્પો હજુ આવ્યો નહીં હો ધીમો. તો ધીમાએ અત્યારે ઉઠી જશે ને અહીં કાં જઈ રહી છે એ ખબર નથી. ગિલાસ લીધો છે એટલે પાણી પીવા જાય લાગે. પાણી હજુ પીવું છે ધીમો? હજુ બહુ પીવાનું? ઓહ ઉયાલે. તો દોસ્તો પાણી માંગી રહી છે તો મારે જવું પડશે. એન સુધી બને રહો. ધીમાએ ઉઠી જશે. એના પપ્પા તલ કાઢવા ગયા હતા તો આગળ ઢાઈ આવ્યા છે, જોઈ શકો છો દોસ્તો. આવે છે રાકેશ પણ આવે છે, ફુવાનો છોકરો પણ આવે છે ને ધીમાઈનો પપ્પા આવે છે. દોસ્તો વરસાદ આવે એવું થઈ રહ્યું હતું પણ વરસાદ આવ્યો નહીં દોસ્તો. અને અત્યારે અમે જઈ રહી છે ધીમાઈને વાડીએ. તો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો દોસ્તો. ને અમારો વિડીયો કેવો લાગ્યો તો કમેન્ટમાં જરૂર જણાવજો. ને આ છે જામણો ને ચટણી વાળી આવી છે, જોઈ શકો છો. દાડમ પણ ફાલ્યા છે દોસ્તો. રહેવાનું તો બહુ સારું છે, જોઈ શકો છો. દાડમ મોટા મોટા થઈ છે, બધું વાગલા ખાઈ જાય છે. આવી વાડીનો નજારો દેખાય છે. ફાઇનલી દોસ્તો વાડીએ જઈ રહ્યા છે અમે, ધીમાઈ ને ધીમાઈના પપ્પા ને બધા. ધીમાઈને લઈને આગળ જઈ રહ્યા છે ને હું પાછળ જઈ રહી છું દોસ્તો. જલ્દી જલ્દી. ઓહ ખાડો હોયલો પડી જવા એવો. પકી જાય છે ને ધીમાઈના પપ્પા આવીને નાવે છે. એટલે આવીને નાવે છે. ધીમાઈ શું કરે છે? ધીમાઈ વાડીએ આવીને રમે છે. અમે વાડીએ પકી જાય છે. તો દોસ્તો જોઈ શકો છો રાંધવાનું કામકાજ ચાલે છે. અને અત્યારે ગામમાંથી પકોડી લાવ્યા હતા પણ બતાવી નહીં. ઓલું ખાલી કાગળ રહ્યું ને એમાં મસાલો આવ્યો હતો, એ કાગળ તમને દેખાતો હોય છે. ને પકોડી ડુંગળી અમુક અમુક દેખાય છે, ઓલી પડીને છે એવું બધું હે, દેખાડવા ના રહ્યા. અને આમાં હતું પાણી, તો આવી રીતના હતું બધું. અને ઓલું ઢબલું રહ્યું ને એમાં આવ્યું હતું. પકોડી ખાઈ ગયા દોસ્તો. હવે આમાં ખાલી ચોખા પડ્યા છે અને ધીમાઈ પાણી લેવા જઈશે. તો દોસ્તો એન સુધી બન્યા રહ્યો. અને અમારો બ્લોગ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે મળીએ નેક્સ્ટ બ્લોગ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય હિન્દ, જય જોહાર, હર હર મહાદેવ. બોલો હર હર મહાદેવ.